હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। ફરીથી સ્વાગત છે તમારું ઈવા બ્યુટી કેરના મિની બ્લોગમાં। સવારે 3 વાગે જાગીને બધાને તૈયાર કરી દીધા। બધા તૈયાર થઈ જાય પછી અમારી મેકઅપની વેનિટી કંઈક આવી દેખાય। આટલા સરસ રેડી કર્યા હોય, ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ના કરીએ એવું તો ના જ બને। પછી અમે વિચાર્યું કે બ્રાઇડનું અને બ્રાઇડના મમ્મીનો એક મસ્ત એવો કેન્ડિડ વિડીયો આપણે કેપ્ચર કરી લઈએ। આ કસ્ટમાઇઝ કરાવેલું પર્સ મને ગમ્યું તો મને થયું તમને પણ બતાવી દઉં। બપોરના 2 વાગી ગયા અને બ્રાઇડ હલ્દી રસમ માટે તૈયાર થવા માટે આવી ગઈ। બ્રાઇડ કાચમાં પોતાનું મોઢું જોતી હતી કે લાવને જોઈ લો, મને ભૂતીબાઓ તો નથી બનાવીને। બ્રાઇડ આનંદી જોડે વાતુના ગપાટા મારતી હતી તો એની બધી બેનપણી કહે કે હાલને બેન, હવે વાતુના ગપાટા મારતી તારી હલ્દી રસમ પતાવને હવે ફટાફટ તું। સાંજે 7 વાગી ગયા અને ફરીથી બધા ગરબાનું તૈયાર થવા માટે આવી ગયા અને અમે બધાને ફટાફટ તૈયાર કરી દીધા। જોઈ લો અમારો બ્રાઇડલનો આ ફાઇનલ લુક। કેવો લાગે છે તમને બ્રાઇડલનો ગરબાનો લુક? સવારે 4 વાગે જાગીને પહેલાં તો મેં મારી પેટ પૂજા કરી અને ફાઇનલી બ્રાઇડ તૈયાર થઈ ગઈ છે અને બેસી ગઈ છે। આ છે બ્રાઇડના ભાભી, જે જાન આવવાની શાંતિથી વેટ કરે છે। ફાઇનલી બધા રેડી થઈ ગયા છે। પછી મને થયું હાલને હું પણ થોડીક ફોટોગ્રાફી કરી લઉં। એક પછી એક બધાની મેં ફોટોગ્રાફી સ્ટાર્ટ કરી દીધી। राजा लड़े फिर खिलौनों के लिए અમે બસમાં બેસી ગયા। જો તમે પણ તમારા સ્પેશિયલ ડેનો લુક આવો કરવા માંગતા હોય તો તમે અમને DM કરી શકો છો અને જણાવો કેવો લાગે।